Hello friends, I am Anil sir, Standard 12, Subject English, Second Language. આપણે શીખી રહ્યા છીએ એપ્લિકેશન રાઇટિંગ. આગળ એક એપ્લિકેશન મેં તમને સમજાવેલી છે. એની પહેલાંના વિડીયોમાં આપણે એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ, એક સેમ્પલ, બરાબર, કઈ કઈ વિગતો ક્યાં આવશે એ દરેક બાબતો ધ્યાનપૂર્વક શીખી છે. બરાબર. તો હવે આ એક બીજી એપ્લિકેશન જોઈએ. સબ્જેક્ટ જોઈ લો, કયા સબ્જેક્ટ પર કઈ પોસ્ટ માટે લખવાની છે એને સમજી લઈએ. લખનાર વ્યક્તિ છે ડી, ક્યાં લખવાની છે, કોણ લખી રહ્યું છે, બધું આપણને ક્વેશ્ચનમાંથી મળી જાય છે. પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ. ડી.આર. રાણા, હાયર સેકન્ડરી સ્કૂલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાલનપુર પાટિયા, સુરત, requires English teacher for higher secondary section. બરાબર. મિસ્ટર પ્રજ્ઞેશ પી ત્રિવેદી, 105/A, નક્ષત્ર એપાર્ટમેન્ટ, પાલગામ રોડ, અડાજણ, સુરત, writes an application to the principal. બરાબર. હવે અહીંયા સૌથી પહેલી વસ્તુ, કઈ પોસ્ટ માટે એપ્લિકેશન લખવાની છે, તો પોસ્ટનું નામ છે ઇંગ્લિશ ટીચર. હાયર સેકન્ડરી માટેનું ઇંગ્લિશ ટીચર જોઈએ છે. આ ખાસ ધ્યાનમાં લેવું પડે, એ સેકન્ડરી ટીચર માટે છે કે હાયર સેકન્ડરી ટીચર માટે, એ પ્રમાણે એની ડિગ્રીઓ ઓછી કે વધારે થશે. બરાબર. તો ઇંગ્લિશ ટીચર હાયર સેકન્ડરી માટે જોઈએ છે, એટલે કે 11-12 સ્ટાન્ડર્ડ માટે ઇંગ્લિશ ટીચરની જરૂરિયાત છે. કોણ લખી રહ્યું છે, એપ્લિકન્ટ કોણ છે, તો એપ્લિકન્ટ છે મિસ્ટર પ્રજ્ઞેશ પી ત્રિવેદી. આ એપ્લિકેશન લખનાર વ્યક્તિ છે અને એનું એપ્લિકન્ટનું એડ્રેસ છે 105/A, નક્ષત્ર એપાર્ટમેન્ટ, પાલગામ રોડ, અડાજણ, સુરત. આ એપ્લિકન્ટનું એડ્રેસ છે. કોને સંબોધીને એપ્લિકેશન લખવાની છે, તો એ બીજું ઇનસાઇડ એડ્રેસની ઉપર જે વ્યક્તિને સંબોધીને, એટલે કે જેને એપ્લિકેશન મોકલવાનું છે, એ છે પ્રિન્સિપાલ, ધ પ્રિન્સિપાલ. ક્યાંના પ્રિન્સિપાલ છે, તો એ ડી.આર. રાણા હાયર સેકન્ડરી સ્કૂલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સ્કૂલનું એડ્રેસ છે પાલનપુર પાટિયા, સુરત. ત્યાંના આ પ્રિન્સિપલ છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આટલી વસ્તુનો ઉપયોગ કરીને એપ્લિકેશન જોઈએ આપણે. કઈ પોસ્ટ આવશે, શું આવશે, હું આગળ સમજાવતો જઈશ. સૌથી પહેલાં એપ્લિકન્ટનું નેમ એન્ડ એડ્રેસ. તો પહેલાં સૌથી લાંબી લાઈન જે હોય એ હંમેશા સોસાયટીનું નામ કે એપાર્ટમેન્ટનું જે નામ હોય એ જ લાંબી લાઈન હોય, એને ધ્યાનમાં લઈને જમણી બાજુથી માર્જિન, યોગ્ય માર્જિન છોડીને લખવાનું. એક લાઈનમાં અક્ષરના નીચે અક્ષર આવે એ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીંયા પહેલું એડ્રેસ લખેલું છે એ જ રીતે. તો લખનાર છે પ્રજ્ઞેશ પી ત્રિવેદી, પછી કોમા, એનું એડ્રેસ લખી દીધું આપણે 105/A, નક્ષત્ર અપાર્ટમેન્ટ, અપાર્ટમેન્ટ આવી રીતે ટૂંકમાં લખો તો પણ ચાલે, પાલગામ રોડ, કોમા, અડાજણ વિસ્તારનું નામ, સુરત સિટીનું નામ, પછી ફૂલ સ્ટોપ, પછી ડેટ લખી દેવાની છે. ધારો કે મેં લખેલી છે 10th May 2020. બરાબર. હવે ધારો કે તમારે લખવી છે 2nd January 2021, તો અહીંયા 10thની જગ્યાએ 2 લખીને ND લખી દેવાનું છે પાછળ. સેકન્ડ મંથનું નામ બદલી દો, જાન્યુઆરી, કોમા કરીને 2021. ઓકે ફ્રેન્ડ્સ. અથવા તમે જે દિવસે લખો છો એ તારીખ તમે મારી શકો છો, અને આ જ મારવી હોય તો પણ ચાલશે. પણ એક્ઝામમાં કરંટ ડેટ, એટલે કે જે દિવસે એપ્લિકેશન લખવા બેઠા છો, એક્ઝામ આપી રહ્યા છો, એ જ ડેટ તમારે એપ્લિકેશનમાં લખવાની છે. બરાબર. નીચેની લાઈનમાં કોને મોકલવાનું છે, ઇનસાઇડ એડ્રેસ સેન્ડ કરવાનું છે ફ્રેન્ડ્સ. ધ્યાન આપજો, ઇનસાઇડ એડ્રેસ સેન્ડ કરવાનું છે. હવે ઇનસાઇડ એડ્રેસ જોઈશું આપણે. તો એ બરાબર નીચેની લાઈનમાં ડાબી બાજુ તમારા હાંસિયાને અડીને તમારે લખવાનું છે બીજું એડ્રેસ. 2 કરીને કોમા કરીને નીચે કોને મોકલવાની છે, તો ધ પ્રિન્સિપાલ, જે વ્યક્તિને જે જગ્યાએ મોકલવું છે ત્યાંના ઉપરી અધિકારીની પોસ્ટ, પછી અલ્પવિરામ કરી દેવાનું છે. જે જગ્યાએ મોકલવાનું છે એપ્લિકેશન, એનું
ઇનસાઇડ એડ્રેસ આપેલું જ હોય ક્વેશ્ચનમાં, એ લખી દઈએ આપણે. DR રાણા હાયર સેકન્ડરી સ્કૂલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાલનપુર પાટિયા, સુરત. બરાબર, આ એનું સંપૂર્ણ એડ્રેસ આવી ગયું. ફૂલ સ્ટોપ. હવે એક લાઈન છોડી દેવાની છે ફ્રેન્ડ્સ, અહીંયા બતાવેલું છે એ પ્રમાણે એક લાઈન આ છોડી દો. ત્યાર પછી તમારે સેલ્યુટેશન એટલે કે સંબોધન આપવાનું છે. બરાબર, સંબોધન આપી દઈએ. રિસ્પેક્ટેડ સર. બરાબર, પછી અલ્પવિરામ. હવે પેરેગ્રાફ પાડીને અહીંયા માર્જિન છોડવાનું છે. પેરેગ્રાફ પાડીને સબ્જેક્ટ લખવાનું. સબ્જેક્ટની અંદર એક ફિક્સ વાક્ય તમને સેમ્પલમાં લખાવેલું છે, આગળની એપ્લિકેશનમાં પણ સમજાવેલું છે. તો એ વાક્ય હશે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. અહીંયા ખાલી જગ્યા હશે, ઇંગ્લિશ ટીચર જે છે ને ત્યાં ખાલી જગ્યા કરાવેલી છે મેં તમને સેમ્પલમાં. તો ત્યાં ફક્ત પોસ્ટનું નામ બદલવાનું રહેશે. બાકી આગળનું જે વાક્ય છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આ દરેક એપ્લિકેશનમાં સેમ આવશે. બરાબર, તો આ થઈ ગયું સેલ્યુટેશન અને સબ્જેક્ટ. હવે ફરીથી એક લાઈન છોડી દેવાનું છે અને ત્યાર પછી ઇન્ટ્રોડક્શન લાઇન્સ એટલે કે ઓપનિંગ પેરેગ્રાફ લખવાનો છે, જે ફિક્સ રહેશે. કઈ કઈ જગ્યાએ ખાલી જગ્યા આવશે મેં આગળ સમજાવેલું છે આગળના વિડીયોમાં. બરાબર, તો તમારી ખાલી જગ્યાઓ ક્યાં હશે હું તમને બતાવી દઈશ. પહેલાં પેરેગ્રાફ જોઈ લઈએ. ફરીથી પેરેગ્રાફ પાડીને ઓપનિંગ પેરેગ્રાફ લખવાનો છે. વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ. હવે અહીંયા ખાલી જગ્યા હશે એન ઇંગ્લિશ ટીચર, પોસ્ટનું નામ. ઇન ધ ન્યૂઝપેપરનું નામ તમે કોઈ પણ લખી શકો છો. મેં અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયન જગ્યાએ બદલીને લખી દીધું છે ગુજરાત સમાચાર. ડેટેડ ઓન, આ તારીખનું સમાચાર. તો ઉપરની જે તારીખ લખી હોય તમે એ જ તારીખ અહીંયા નીચે લખી દેવાની છે. જેમ મેં ઉપર 10 મે લખેલી છે એપ્લિકેશનમાં, તો એ જ ડેટ મેં નીચે લખી દીધી છે 10th May 2020. બરાબર, આની જગ્યાએ તમે 2nd January 2021 પણ લખી શકો છો, કે કોઈ બીજી તારીખ પણ લખી શકો છો. જે દિવસે તમે લખવા બેસો છો એ તારીખ મારી શકો છો અહીંયા ડેટમાં. બરાબર, આ જ લખવી ફરજિયાત નથી. બરાબર, તો ક્યાં ક્યાં ખાલી જગ્યા છે એ કહી દીધી મેં તમને. માત્ર પહેલા વાક્યની અંદર 2 જગ્યાએ ખાલી જગ્યા બતાવી. એક તો આ પોસ્ટનું નામ જે હશે ત્યાં ખાલી જગ્યા છે અને અહીંયા ડેટમાં ખાલી જગ્યા છે. બાકી બધું સેમ જ લખવાનું છે. પહેલું વાક્ય છે વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન ધ, પછી ન્યૂઝપેપરનું નામ આવશે. આ એપ્લિકેશનમાં મેં લખેલું છે ગુજરાત સમાચાર. ડેટેડ ઓન, પછી ઉપરની તારીખ. હવે આગળનું વાક્ય હશે આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ. એટલે કે હું આ પોસ્ટ માટે અરજી નોંધાવી રહ્યો છું, મારી ઉમેદવારી નોંધાવી રહ્યો છું. આઈ ફીલ ધેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ ટુ યોર રિક્વાયરમેન્ટ. મને એવું લાગે છે કે મારી શૈક્ષણિક લાયકાત અને મારો અનુભવ એ તમારી જરૂરિયાતને મળતું આવે છે. પછી લખવાનું છે કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન. મહેરબાની કરીને મારી અરજીને ધ્યાનમાં લેશો. બરાબર, કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન. આ થઈ ગયું તમારો ઓપનિંગ પેરેગ્રાફ. ઓકે ફ્રેન્ડ્સ, ઓપનિંગ પેરેગ્રાફ જેવું પૂરું થાય કે બરાબર એની નીચેની લાઈનમાં તમારે લઈ લેવાનું છે પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા આખું સમજાવેલું છે, કઈ રીતે લખવાનું, શું લખવાનું. બરાબર છે, 7 વિગતો તમારે લઈ લેવાની પર્સનલ બાયોડેટામાં. પહેલાં સ્પેશિયલી આવું લખવાનું છે પર્સનલ બાયોડેટા. 7 વિગતો છે. ફૂલ નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, હોબીઝ, લેંગ્વેજ ઇઝ નોન અને ત્યાર પછી નેશનાલિટી. બધા ટપકા એક સાથે આ રીતે લાઇનમાં તમને દેખાય છે એ પ્રમાણે લખી દેવાના છે. ફૂલ નેમમાં આપણા સેમ્પલમાં ખાલી જગ્યા છે, ત્યાં અરજી લખનારનું નામ લખી દેવાનું છે. આ એપ્લિકેશન લખનારનું નામ છે પ્રજ્ઞેશ પી ત્રિવેદી. એ આપણે અહીંયા લખી દીધું છે ફૂલ નેમમાં. બરાબર, ફૂલ નેમ પ્રજ્ઞેશ પી ત્રિવેદી. એડ્રેસમાં ફિક્સ વાક્ય જ લખીએ છીએ આપણે એઝ અબો. દરેક એપ્લિકેશનમાં જ લખવાનું છે એડ્રેસમાં એઝ અબો. પછી ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ મેં આગળ સમજાવ્યું છે એ પ્રમાણે તારીખ અને મહિનો તમે કોઈ પણ લખી શકો છો. માત્ર વર્ષ આજ યાદ રાખવાનું છે, 1990 જન્મનું વર્ષ.
બરાબર. ધારો કે મેં અહીંયા એક ડેટ લખેલી છે 29 ફેબ્રુઆરી 1990, વર્ષ આજ રહેશે 1990. પ્રજ્ઞેશ પી ત્રિવેદી લખનાર છે, તો હવે જેન્ડરમાં લખવાનું છે મેલ. અહીંયા ધારો કે પ્રજ્ઞા લખ્યું હતું તો આપણે જેન્ડરમાં લખી દેતે ફિમેલ. ત્યાર પછી શોખ બતાવવાના છે, હોબીઝ, તો રીડિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ. બરાબર, રીડિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ. લેંગ્વેજ ઇઝ નોનમાં 2 ભાગ પાડેલા છે. મેં આગળ પણ સમજાવ્યું છે તમને આગળની એપ્લિકેશનમાં કે ધારો કે તમારે આવા 2 ભાગ ન પાડવા હોય તો લેંગ્વેજ ઇઝ નોન લખીને સીધું 3 ભાષાઓના નામ એક સાથે લખી દેવાના, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. બરાબર. પણ જો વ્યવસ્થિત લખાણ કરવું છે, તમે એવું ઈચ્છો છો કે સામે ચેક કરનાર ઉપર તમારી ઇમ્પ્રેશન સારી પડે, તો તમારે આવા 2 ભાગ પાડી દેવાના. એક મધર ટંગ, એમાં લખી દેવાનું છે ગુજરાતી. પછી લખવાનું છે અધર લેંગ્વેજીસ 2 નંબર આપીને, એમાં લખવાનું છે હિન્દી, ઇંગ્લિશ. હિન્દી, ઇંગ્લિશ. બરાબર. અને નેશનાલિટીમાં બતાવવાનું છે ઇન્ડિયન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું તમારું પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા જેવું પૂરું થાય કે બરાબર એની નીચેની જ લાઇનથી, ધારો કે પેજ પૂરું થઈ ગયું, મારું અહીંયા પેજ પૂરું થઈ ગયું છે, તો તમારે સામેના પેજ ઉપર તમારે લખવાનું. બરાબર. ક્વોલિફિકેશન સામેના પેજ ઉપર લઈ જવાનું. જો તમારી જગ્યા હોય તો નીચે જ લખી દો, પણ જગ્યા પૂરતી હોવી જોઈએ. અડધું બોક્સ આ બાજુ, અડધું બોક્સ સામેના પેજ પર, એવી રીતે નહીં કરવાનું. બોક્સ એક જ પેજ પર રહેવું જોઈએ. બરાબર. તો જુઓ, હવે ક્વોલિફિકેશનનું બોક્સ છે, એટલે કે શૈક્ષણિક લાયકાત બતાવવાની છે. હવે સૌથી પહેલી વસ્તુ તમને મેં આગળ વિડીયોઝમાં સેન્ડ કરેલું જ છે કે ક્વોલિફિકેશનમાં શું મોકલવાનું છે, મતલબ શું હોવું જોઈએ ક્વોલિફિકેશનમાં, એ મેં તમને સેન્ડ કરેલું જ છે ઓલરેડી ફ્રેન્ડ્સ. બરાબર. તો અહીંયા ઇંગ્લિશ ટીચર માટેની, એ પણ હાયર સેકન્ડરીના ટીચર માટેની ક્વોલિફિકેશન છે. તો કઈ કઈ લાયકાતો જોઈએ છે અહીંયા લખેલી છે. પહેલાં આવી રીતનું બોક્સ બનાવી દેવાનું છે. નંબર 1, એક્ઝામ ફિક્સ આવવાની, HSC. કયા બોર્ડમાંથી? તો ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગાંધીનગર. ફિક્સ જ આવશે આ GHSCE બોર્ડ, ગાંધીનગર. પર્સન્ટેજ એપ્રોક્સ 70-75ની આજુબાજુ બતાવવાના. બરાબર. તમે 65થી 70ની વચ્ચે પણ બતાવી શકો છો, નો પ્રોબ્લેમ. બહુ ઓછા પણ નહીં અને બહુ વધારે પણ નહીં બતાવવાના. હવે આગળ સમજાવ્યું છે કે HSC એટલે કે ધોરણ 12 પાસ કરવા માટે કેટલા વર્ષ લાગે? તો SSC +2 એનું ડ્યુરેશન છે. SSC +2 એટલે 17 વર્ષ થાય. SSC પાસ કરીને 12મું ધોરણ પાસ કરતા, 11-12 પાસ કરતા 17 વર્ષ થાય. તો જન્મનું વર્ષ છે તમારું 1990. બરાબર. તમે લખેલું છે 1990, પર્સનલ બાયોડેટામાં ડેટ ઓફ બર્થ લખેલી છે, એમાં 1990 છે, એમાં +17 કરો તો 1990 +17 કરો એટલે તમારું HSCનું વર્ષ મળી જશે 2007. બરાબર. HSC કમ્પ્લીટ કર્યા પછી લેંગ્વેજ ટીચર છે, યાદ રાખજો ફ્રેન્ડ્સ, કોઈ પણ ભાષાના શિક્ષક માટે, લેંગ્વેજ ટીચર માટે BAની ડિગ્રી બતાવવાની, BCom બતાવવાનું નહીં. BA, BCom કે BSc 3માંથી કોઈ એક લેવાનું હોય. પણ મેં આગળના વિડીયોમાં સમજાવેલું છે કે લેંગ્વેજ ટીચર હોય તો એના માટે કમ્પલસરી BA જોઈએ. કોમર્સના વિષય હોય તો BCom આવશે, અને સાયન્સના વિષય કે ગણિત હશે તો BSc બતાવવાનું. બરાબર. તો અહીંયા ઇંગ્લિશ ટીચર છે માટે આપણે લખીશું BA. એમ ઇકોનોમિક્સ ટીચરની પૂછ્યું હોય તો પણ BA જ લખવાનું, યાદ રાખજો. ઓકે. તો આવી ગયું BA, તમારો બીજી ડિગ્રી આવી. BA ક્યાંથી પાસ થાય? તો યુનિવર્સિટીનું નામ લખવાનું છે. પ્રજ્ઞેશ પી ત્રિવેદી જે છે એનું એડ્રેસ સુરતનું છે. બરાબર. એનું એડ્રેસ સુરતનું છે લખનારનું. તો આપણે અહીંયાની જ યુનિવર્સિટી બતાવીએ. એ છે VNSG યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, VNSG યુનિવર્સિટી. પર્સન્ટેજ બતાવેલા છે BAના 82%. આપણે હોશિયાર છીએ એવું દર્શાવેલું છે, 82%. બેચલર ડિગ્રી કહેવાય BA એટલે. બેચલર ડિગ્રી લેતા 3 વર્ષનો સમય લાગે છે. તો 2007 ઉપરની ડિગ્રી છે પ્લસ બીજા 3 વર્ષ, તો તમારું હવે BAનું વર્ષ આવશે 2010. બરાબર.
સેકન્ડરી ટીચર માટે BA ઉપરાંત માસ્ટર ડિગ્રી પણ જરૂરી છે. હાયર સેકન્ડરી ટીચર માટે બેચલર ડિગ્રી ઉપરાંત ગ્રેજ્યુએશન ઉપરાંત એને અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી હોવી બી જરૂરી છે. તો ત્રીજી ડિગ્રી બતાવવાનું છે MA. MA ક્યાંથી થશે? તો એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી થશે. VNSG સેમ યુનિવર્સિટી બતાવવાની. પર્સન્ટેજ BAની આસપાસના જ બતાવેલા છે. આમાં 2-4% ઉપર નીચે કરી શકો તમે. 80%. હવે માસ્ટર ડિગ્રી છે તો માસ્ટર ડિગ્રીને કમ્પ્લીટ કરતાં 2 વર્ષ લાગે. કોના 2 વર્ષ? તો તમારી બેચલર ડિગ્રી પછીના 2 વર્ષ, એટલે કે BA BCom કે BSc પછીના 2 વર્ષ. તો 2010માં BA કમ્પ્લીટ બતાવ્યું છે આપણે, તો એમાં બીજા +2 કરો તો MAનું વર્ષ આવશે 2012. બરાબર. ત્યાર પછી સ્કૂલમાં જોબ જોઈએ છે શિક્ષક તરીકેની, તો કમ્પલસરી છેલ્લી ડિગ્રી આવશે BEd. એ પણ સેમ યુનિવર્સિટીમાંથી પાસ થશે, VNSG યુનિવર્સિટી. પર્સન્ટેજ બતાવેલા છે 81%. BEd કરતાં 1 વર્ષનો સમય લાગે, માટે 2012 પછી આવશે વર્ષ તમારું 2013, +1 કરી દીધું એમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું ક્વોલિફિકેશન. ટૂંકમાં ઇંગ્લિશ ટીચર માટે કઈ કઈ ડિગ્રી જોઈએ? HSC, BA, MA, BEd. બરાબર. હાયર સેકન્ડરી માટે જો ધારો કે આ જ વસ્તુ સેકન્ડરી ટીચર માટે હોતે તો વચ્ચેનું MA કાઢી નાખવાનું, તો એ સેકન્ડરી ટીચર માટે થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એક્સપિરિયન્સ બતાવીશું. બરાબર, નીચે અનુભવ બતાવવાનો છે. એક્સપિરિયન્સ જુઓ, એમાં ફિક્સ વાક્ય આઈ હેવ બીન સર્વિંગ એઝ કઈ પોસ્ટ પર કામ કરું છું, તો અહીંયા ખાલી જગ્યા હશે, પોસ્ટનું નામ લખી દેવાનું છે એન ઇંગ્લિશ ટીચર. હાલમાં નોકરી ચાલુ છે. પછી લખેલું હશે એટ, તમારા સેમ્પલમાં લખી જ દેવાનું છે દરેકમાં એટ. પછી નોકરીનું હાલનું સરનામું, તો મેં એક સ્કૂલનું નામ અને એનું એડ્રેસ ટૂંકમાં લખેલું છે, LP સવાણી હાઈસ્કૂલ સુરત. બરાબર. પછી સિન્સ લખી દેવાનું દરેકમાં. અને હવે શું કરવાનું? તો અભ્યાસનું વર્ષ, જે છેલ્લું વર્ષ તમારું હોય ક્વોલિફિકેશનના ખાનામાં, આપણા BEd કમ્પ્લીટ કર્યું છે 2013માં, તો એ જ વર્ષ અહીંયા લખી દેવાનું છે, સિન્સ 2013. બરાબર, એટલે કે એજ્યુકેશન કમ્પ્લીટ થયું ત્યારથી જોબ ચાલુ છે આ સ્કૂલની અંદર. આ થઈ ગયો અનુભવ. આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર એટ LP સવાણી હાઈસ્કૂલ સુરત સિન્સ 2013. એના નીચે બરાબર આવશે એક્સપેક્ટેડ સેલરી, એટલે આશાપાત્ર વેતન. તો એમાં ફિક્સ વાક્ય લખવાનું હોય છે એઝ પર રૂલ. બરાબર. ત્યાર પછી બતાવો રીઝન ફોર ચેન્જ, નોકરી બદલવાનું કારણ. તો એમાં પણ વાક્ય ફિક્સ જ છે, ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ. પ્રોસ્પેક્ટ્સ ન લખવું હોય તો ત્યાં લખી દેવાનું ફ્યુચર, ફોર બેટર ફ્યુચર. બરાબર. ઓકે, આ થઈ ગયું રીઝન ફોર ચેન્જ. રીઝન બતાવી દીધું, કારણ બતાવી દીધું નોકરી બદલવાનું. LP સવાણીમાંથી નોકરી છોડીને આ DR રાણા સ્કૂલમાં જોબ જોઈએ છે, તેનું કારણ શું એ બતાવી દીધું. હવે આપણે રેફરન્સ આપવાનું છે, એટલે કે સંદર્ભ આપવાનો. કોઈ પરિચિત વ્યક્તિના 2 વ્યક્તિના સંદર્ભ આપવાના છે. તો અહીંયા રેફરન્સીસ આપેલા છે, જરા જોઈ લઈએ. જસ્ટ અ સેકન્ડ. ઓકે, ફર્સ્ટ રેફરન્સ કરીને 1 નંબર આપવાનું છે. મેં પહેલું રેફરન્સ આપેલું છે મિસ્ટર નરેશ જી પટેલ. મિસ્ટર નરેશ જી પટેલ, એમની પોસ્ટ લખવાની નીચે. તો એ છે ધ પ્રિન્સિપાલ, કઈ જગ્યાના પ્રિન્સિપાલ. તો પહેલું રેફરન્સ મેં આગળના વિડીયોમાં પણ સમજાવેલું જ છે, આગળની એપ્લિકેશનમાં, કે ફર્સ્ટ રેફરન્સ હંમેશા શું કરવાનું, તમે એક્સપિરિયન્સમાં જે નોકરીનું સ્થળ બતાવ્યું છે ત્યાંના કોઈ ઉચ્ચ અધિકારી, કોઈ ઉપરી અધિકારીનું રેફરન્સ આપવાનું. બરાબર. તો આપણે એ જ રેફરન્સ અહીંયા લીધું છે, ધ પ્રિન્સિપાલ, LP સવાણી હાઈસ્કૂલ, અડાજણ ગામ, સુરત. સાથે પિનકોડ નંબર લખેલો છે, નહીં લખો તો ચાલે, એમાં કંઈ જરૂરી નથી, એમ જ લખી દીધો છે મેં. બીજું રેફરન્સ મિસ્ટર રાજેશ પી સોનારા. મિસ્ટર રાજેશ પી સોનારા, નીચે છે ધ પ્રિન્સિપાલ, એમની પોસ્ટ. એમનું એડ્રેસ છે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, જોબનું સ્થળ છે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ,
VIP સર્કલ, ઉત્તરાયણ, સુરત. આ બીજું રેફરન્સ આવી ગયું. બરાબર, બે વ્યક્તિના એડ્રેસ આપી દીધા. હવે એન્ડિંગ પેરેગ્રાફ. એન્ડિંગ પેરેગ્રાફમાં લખવાનું છે, પેરેગ્રાફ પાડીને અહીંયા તમે જોઈ શકો છો, પેરેગ્રાફ પાડીને ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય માય પોસ્ટ. આ જ વાક્ય બધામાં લખવાનું. ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો મને સિલેક્ટ કરવામાં આવશે, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય માય પોસ્ટ, તો હું મારી પોસ્ટને સંતોષ થાય એ રીતે કામ કરવાનો પ્રયત્ન કરીશ. અને પછી એક વાક્ય એડ કરી શકો અંદર. બરાબર, પ્લીઝ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર અ ઇન્ટરવ્યૂ. આટલું એડ કરી શકો આમાં. પછી ફરીથી પેરેગ્રાફ પાડીને લખી દેવાનું છે થેન્કિંગ યુ. થેન્ક યુ નહીં લખવાનું, થેન્કિંગ યુ. હવે એક કે બે લાઈન છોડી દેવાની નીચે. એક તો છોડવાની છે, ધારો કે બે લાઈન છોડો તો વધારે સારું. બરાબર, એ લાઈન છોડીને નીચે કન્ક્લુઝન આપવાનું. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય એને. યોર્સ ફેથફુલી અથવા યોર્સ સિન્સિયરલી લખવાનું. કોમા કરી દેવાનું. નીચે અરજી લખનારની સહી, એટલે કે નામ જ લખવાનું હોય છે, પ્રજ્ઞેશ પી ત્રિવેદી. ઓકે, આ થઈ ગયું લખનાર સુધીનું પૂરું. હવે લાસ્ટ ટોપિક એન્ક્લોઝડ બતાવવાનું છે. એન્ક્લોઝર અથવા એન્ક્લોઝડ કહેવામાં આવે એને, એ જોઈ લઈએ. એન્ક્લોઝમાં ફિક્સ વાક્ય ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. હવે ઉપર જેટલી ડિગ્રીઓ બતાવી છે તમે ઉપરના બોક્સમાં, કયા બોક્સમાં? ક્વોલિફિકેશનવાળા બોક્સમાં. એ બધી ડિગ્રીઓના માર્કશીટ અને સર્ટિફિકેટ બતાવવાના. ધારો કે ફર્સ્ટ HSC માર્કશીટ, બીજું HSC સર્ટિફિકેટ. આ બે બધામાં કમ્પલસરી પહેલી બે આ જ આવશે. પછી જે બેચલર ડિગ્રી બતાવી છે એ એના માર્કશીટ ને સર્ટિફિકેટ. તો BA માર્કશીટ, BA સર્ટિફિકેટ. સેમ વસ્તુ માસ્ટર ડિગ્રીના માર્કશીટ, MA માર્કશીટ, MA સર્ટિફિકેટ. પછી છેલ્લી ડિગ્રી બતાવી છે B.Ed સર્ટિફિકેટ, એનું સીધું સર્ટિફિકેટ બતાવવાનું, માર્કશીટ નથી બતાવવાનું. અને ત્યાર પછી હંમેશા છેલ્લી બે જે આવશે બે સર્ટિફિકેટ જે તમે બિડાણ કરવાના છો, અટેચ કરવાના છો, એ હોવા જોઈએ લિવિંગ સર્ટિફિકેટ અને છેલ્લું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ અને લાસ્ટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારી ઇંગ્લિશ ટીચર માટેની એપ્લિકેશન પૂરી. બરાબર, આ ઇંગ્લિશ ટીચર માટેની એપ્લિકેશન છે ફ્રેન્ડ્સ. બરાબર, આઈ થિંક તમને પ્રોપરલી ખબર પડી છે. આના ફોટા હું તમને સેન્ડ કરી દઈશ, જેને તમારા હોમવર્ક તરીકે નોટબુકમાં કમ્પલસરી લખી દેવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર, જેથી જ્યારે પણ વાંચવી હોય તો એનું રિવિઝન થઈ શકશે. ઓકે ફ્રેન્ડ્સ, ટિલ ધેન બાય.